વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના બાળક વિભાગમાં મહિલા સિક્યુરિટીની સાથે અસામાજિક તત્વોએ છેડતી કરી હતી। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના બાળક વિભાગમાં મહિલા સિક્યુરિટી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે, જેમાં વહેલી સવારે સામાજિક તત્વો દ્વારા મહિલા સિક્યુરિટી સાથે છેડતી કરતા અન્ય લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો, જેમાં એઝાઝ આરિફ ખાન વહોરા નામના શખ્સે મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી કરી હોવાનું સામે આવ્યું હતું। જ્યારે આ મામલે સિક્યુરિટી વિભાગના મેનેજર અંકુરભાઈએ આરએમઓને ફરિયાદ કરી હતી। અહીં મહત્વનું છે કે હોસ્પિટલના બાળક વિભાગમાં સીસીટીવી કેમેરા હાલ બંધ હાલતમાં છે। જે રાતના 11 થી સવારના 7ના નોકરી દરમિયાન જે મારી મહિલા સિક્યુરિટી હતી એને વહેલી સવારે અહીંયા પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં અહીંયા બહાર ખુરશી પર બેઠા હતા અને બે અજાણ્યા વ્યક્તિઓ જે ફૂલ નશાની હાલતમાં અહીંયા આવ્યા એ આવીને એની મહિલા સિક્યુરિટીની છેડતી કરી। એનામાંથી બધા સિક્યુરિટી ગાર્ડ અને પેશન્ટના રિલેટિવે એને પકડીને રાવપુરા પોલીસને હવાલે કરેલ અને બીજો જે વ્યક્તિ હતો એ બીજો વ્યક્તિ ભાગી ગયેલ હતો અને એ નવી એક 2 વ્હીલર લઈને ગાડી આવ્યા હતા અને ગાડી બી જમા કરેલ છે રાવપુરામાં। એસએસજી હોસ્પિટલની અંદર સિક્યુરિટી ઓછા પડી રહ્યા છે અને સરે માંગણી કરેલ છે કે વધારે સિક્યુરિટી વધે। એનો એજાજ આરિફ ખાન વોરા જે રહેઠાણ નાગરવાડાનું છે, એક આરોપી પકડાયેલ છે અને બીજો આરોપી જે કાળી ટી શર્ટ વાળો હતો એ ભાગી ગયેલ છે। ત્યાં એકચ્યુઅલી પાવર ફ્લક્ચ્યુએશનનો પ્રોબ્લેમ થયો ને એટલે એનું અમે જે હાર્ડ ડિસ્ક છે ને એનું અત્યારે ટ્રાય કરી રહ્યા છે કે એમાંથી ફૂટેજ નીકળી જાય, કારણ કે તે પાવર જાય તો કેવું અમુક ટાઈમ કેમેરા બંધ થઈ જાય, એટલા માટે બેકઅપ નથી હોતો પાવરનું બેકઅપ કેવું કે એ જ્યારે એકદમ જાય અમુક વખત આવીને તરત આવી જાય લાઇટ એ ઊભી થાય છે, તો એના કારણે એ પ્રમાણે હોય છે। કેટલા સમયથી કામ કરો છો? 2 વર્ષથી। 24 કલાક તમે અહીંયા આવો છો? 24 કલાક નહીં, અમે શિફ્ટ વાઇઝ હોય છે, અમે 2 જણ છે, શિફ્ટ વાઇઝ હોય છે, સવારે 8 થી 3 અને 3 થી 8। આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને પોલીસે એક શખ્સની અટકાયત પણ કરી છે। બંને શખ્સો પીધેલી હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ તપાસનો વિષય હોય હું એમાં વધારે પ્રકાશ નહીં પાડી શકું। આની હમણાં પોલીસ તપાસ ચાલુ જ છે, એની એફઆઈઆર ને બધું થઈ ગયું છે। મહિલા સિક્યુરિટી ઉપર જ્યારે આવું છેડતી થતી હોય કેટલી ગંભીર બાબત માનો છો? ગંભીર બાબત કોઈ બી મહિલા સિક્યુરિટી હોય કે કોઈ પણ મહિલા હોય, છેડતી થવી એ ગંભીર બાબત જ ગણાય। ઉપરના લેવલ સુધી રજૂઆત કરેલી છે, સિક્યુરિટી ગાર્ડ વધારવા, સ્ટાફ વધારવા, અમને જેવી મંજૂરી મળે આ માટેની કાર્યવાહી ચાલુ જ છે। જે બી સીસીટીવી બનશે એના રિપેરિંગનું કામકાજ ચાલુ જ છે અને અમારે ત્યાં જે અમુક સીસીટીવીને અપગ્રેડ પણ કરવામાં આવેલા છે અને એનું કાર્યવાહી પણ ચાલુ જ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।